કોઈને ભણાવો, તમારા અજ્ઞાનને ખપાવવું હોય, કોઈ સાધુ અને સાધ્વીજી કોઈ પંડિતજીની પાસે ભણતા હોય, એના મહિનાના પગારનો લાભ તમે લો. તમારા દીકરા દીકરી માટે લાખો રૂપિયા ખર્ચી શકો છો. બોલો તો જરા, ફી શું છે, ટ્યુશનના શું છે, ક્લાસીસના શું છે, અને એક્સ્ટ્રા ખર્ચા કેટલા છે. રોજ સવાર પડે એટલે નવા નાટક હોય, आज ये लेके आना, कल ये लेके आना, स्पोर्ट्स शूज लाना, फलाणું યુનિફોર્મ, ઢીકણું, અને પાછું બધું લેવું ક્યાં નથી, સ્કૂલમાંથી જ. કહેવાય નહીં, બાકી તમે કાકા કહીને ત્યાં બધા ખર્ચા કરવા તૈયાર છો. અને અમારા ગુરુ ભગવંત ભણતા હોય. મને એક સાધ્વીજી મળ્યા હતા, એમણે મને કીધું, મારા સાહેબ ભણવું છે, પરંતુ પંડિતને આપવાના પૈસા સંઘ પાસે નથી, કારણ કે પંડિત જૈન છે. મેં મારા સાહેબને કીધું, તમે ભણો, તમારો જે પગાર હોય મને કહી દેજો. અમારી પાસે ઘણા બધા શેઠિયાઓ છે, એકને કહીશ તમારો પગાર ચૂકવાઈ જશે. કોઈ સાધુ સાધ્વી ભણતા હોય, એના પગાર માટે જો આપણે આડા આવીએ તો એને તો અંતરાય, આપણને અંતરાય બંધાય કે ના બંધાય. તમે એક સાધુ સાધ્વીજીને ભણાવો છો ને, એની સામે તમારો અને તમારા સંતાનના જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોક્ષમ થઈ રહ્યો છે, એની તમને નથી ખબર. એ સાધુ સાધ્વીને તમારા સર્જનમાંથી, સંપત્તિમાંથી જે સમ્યક જ્ઞાન મળે છે, તમારું પોતાનું પણ જ્ઞાન નિર્મળ થાય છે. આજની 3 વાત યાદ રાખો. એ નેગેટિવ છે, આપણે એને પોઝિટિવ કરો. મારે ભણવું છે. નંબર 2, કોઈ ભણતું હોય તો મારે અંતરાય કરવો નથી. અને નંબર 3, જિંદગીમાં ક્યારેય એવો વિચાર તો નહીં કરું ક્યાં ભણ્યો, ઉલટું જે લોકો ભણે છે એની અનુમોદના કરીશ. જ્ઞાન 2 રીતે અજ્ઞાનમાં ટ્રાન્સફર થાય, કાં અહંકાર કાં પસ્તાવો. ભણ્યા પછી જો અહંકાર આવશે, જ્ઞાનીમાંથી અજ્ઞાની બની જશો, બધું જડ, યાદ પણ નહીં રહે, ભૂલી પણ નહીં શકો. અને નંબર 2, ભણ્યા પછી જો લાઈફમાં પસ્તાવો કરશો, મારે ક્યાં બધું ભણવાની જરૂર હતી, તો પણ જળમતી બની જશો. આપણે અજ્ઞાન નામના દુર્ધ્યાનથી બચીએ અને જ્ઞાન નામના શુભ ધ્યાનમાં પ્રવેશ કરીએ. એ જ શુભેચ્છા. વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય, મિચ્છામિ કડમ.